મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાના વડાલીમાં જન્મ આપનારી માતાએ પોતાની કોખ લજવી. વડાલીના મેઘ ગામની સીમમાં જન્મ આપી માતાએ બાળકને તરછોડ્યું. જન્મ આપનારી જનેતાએ જ નિભાવ્યો માતાનો દરજ્જો. જન્મ આપનારી જનેતાએ જંગલ વિસ્તારમાં બાળકને મૂકી પલાયન થઈ. જંગલ વિસ્તારમાંથી ત્યજી દીધેલ હાલતમાં બાળક મળી આવતા ચકચાર મચી. સ્થાનિકોએ વડાલી પોલીસ સહિત ઇમરજન્સી 108 ને જાણ કરી બાળકને સારવાર અર્થે વડાલી બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. ત્યજી દેવામાં આવેલ નવજાત બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. બાળકને જન્મ આપનાર માતા સહિત તેની પિતાની શોધખોળમાં પોલીસ લાગી. માતા સહિત પિતા સામે સ્થાનિક રહીશો સહિત લોકોમાં રોષ. વડાલી પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. 108 દ્વારા ત્યજી દીધેલ બાળકને અમારે જીમસ જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે લગભગ 3:30 વાગે અને એ બાળકને NICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યું છે. અત્યારે ડૉક્ટરની ટીમો એના ઉપર કામ કરી રહી છે અને અત્યારે સારવાર હેઠળ છે બાળક. કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે અને બાળકની હાલત કેવી છે? અત્યારે બાળકને ચેક કરી રહ્યા છે કે જે પ્રકારની સારવાર જોઈતી હશે એ પ્રકારની ડૉક્ટર અમારા પીડિયાટ્રિશિયનને બધા ડૉક્ટર સારવાર આપી રહ્યા છે.